વડોદરાની ડભોઈ નગરપાલિકા એક્શનમાં એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસન સફાળું જાગ્યું। પહેલા દિવસે 15 શ્વાન પકડવામાં આવ્યા। શુક્રવારે 16 લોકો પર શ્વાને હુમલો કર્યો। રખડતા શ્વાનને પકડવા એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે। તો વડોદરાની ડભોઈ નગરપાલિકા કે જે એક્શનમાં આવી છે, એબીપી અસ્મિતા અહેવાલ પ્રસારિત કર્યા બાદ જે સ્થાનિક પ્રશાસન છે તે સફાળું જાગ્યું છે અને શ્વાન પકડવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી। 10 થી 15 કૂતરા પકડી અને એને એનિમલ બર્થ કંટ્રોલ વાળા લઈ ગયા છે, જેનું ખસીકરણ કરી ને કૂતરાને છોડી દેવામાં આવશે 5-6 દિવસમાં। મને ખબર છે ત્યાં સુધી નગરપાલિકામાં અત્યાર સુધીમાં ફર્સ્ટ ટાઈમ આવી રીતે કામગીરી થઈ હશે, જેમાં કૂતરા પકડવાની કામગીરી જે લોકોને હેરાન કરીને પજવણી કરીને બાઇટ કરે, બચકા ભરે છે, એવા કૂતરા પકડીને એને મૂકવામાં આવ્યા છે। હજુ આ પ્રક્રિયા આગળ પણ ચાલુ રહેશે। જે કોઈ વિસ્તારમાં આવા કૂતરાનો ખબર પડે તો નગરપાલિકાને જાણ કરશો તો એ તાત્કાલિક એની કામગીરી કરાવશે અને એનિમલ બર્થ કંટ્રોલ વાળાને સોંપવામાં આવશે।